कहीं गुण कतू चूंगा गड़िया नहीं महक करी कहीं मांग मरिया नहीं चढ़े रंग में वास तिहारो अखिल ब्रह्मांड की जनता आ मोगल ना दरबार में जયારે મળ્યા છે ત્યારે मां भगवती ની સ્તુતિ કરતા हमारे जीवनदान थी जीवा नामना एक चारण कवि लगे કે હે મોગલ તું કેવી છો ज्ञातन तो ही अंतन क्रोध सजांतन कलाई करंतन पोषंतन दानव कुल हंतन चरित्र नंतन ज्ञातन तो ही अंतन क्रोध सजांतन कलाई करंतन पोषंतन दानव कुल हंतन चरित्र नंतन तुम तकतंतन वर्तन अवतार धरंतन तुम भगवंतन अवतार धरंतन तुम भगवंतन हिम्मतवंतन हलकालिंगों का धरवाली देव डढ़ाली जय मोगल मां मछदाली जय जय मोगल जय जय मोगल जय जय मोगल मां मछदाली जय जय मोगल मां मछदाली जय जय मोगल मां मछदाली जय मोगल तारन करनी मौजू भरनी जगमाता बेहद जस बरनी बहु भयहारनी कौखन परनी परचाली ए भगुरा वाली ए का धरवाली देव ढाली जय मोगल मां मछरानी जय जय मोगल मां मछरानी जय जय मोगल तू मछरानी
ભગવતી મોગલના દરબારમાં જ્યારે મળ્યા છે ત્યારે અખિલ બ્રહ્માંડની જનતા એ મોગલ એની વંદનાઓ અમે આપને સંભળાવી રહ્યા છીએ. દુહો એક જ કામ કરી ગયો કે આ બધો મોગલનો પ્રતાપ. એક જ દુહો છે મોગલ તું ધીંગો ધણી અરે મોગલ માને બાપ આજા તાજા ગૌ સુખી બધો મોગલનો પ્રતાપ. પ્રતાપ વાળી મોગલ ભગવતીના દરબારમાં જ્યારે છે ત્યારે દાદ બાપુ માં મોગલની વંદના લખે છે કે હે મોગલ તું કેવી છો? તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવાર કરવી પડે નહીં. તારી કરવી ન જગતે છે દઈ તો સહારી નમો મંગલારૂપ મોગલ મારી નમો મંગલારૂપ મોગલ મારી નમો મંગલારૂપ મોગલ મારી. શક્તિ માહે તારું નામ મોટું. એક કવિ માર્કંડ ઋષિએ વખાણી નમો મંગલારૂપ મોગલ મારી નમો મંગલારૂપ મોગલ મારી નમો મંગલારૂપ મોગલ મારી. ચારણ જગદંબા ભગવતી મોગલ ચારણ જોગવાયા અખિલ બ્રહ્માંડની જનતા એ મોગલ. મને એક ભાઈએ પૂછેલું તમે ચારણો તમે ગઢવી આમ તો તમારી જગદંબા છે, આ બધી 9 લાખ જગદંબાઓ તમારી છે, પણ 9 લાખ જગદંબાઓએ તમને ચારણોને કાંઈ આપ્યું ખરું? તમને ચારણોને કાંઈ વરદાન આપ્યા ખરા? ઘણા વરદાનો માએ આપ્યા છે, પણ મેં જવાબ આપેલો કે જેદી એને આ ધરતી ઉપર જન્મ લેવો હોય, જેદી એને ધરતી ઉપર અવતાર લેવો હોય, તેથી અમારા આંગણા પસંદ કરે. આનાથી વધારે અમારે બીજું શું માગવાનું હોય ભલા માણસ જગદંબા માટે? એવી ભગવત પણ તારું નામ લઈ લઈ રંગને ડરાવે છે. તારું નામ લઈ લઈને રંગને ડરાવે, ગમે નહીં તને તો જ તને ઈ ભળાવે. માં તારું નામ લઈ જ્યારે માં ભગવતી મોગલ ના છોરું તરીકે હું અને આપ મળ્યા છીએ, તારે એક ચારણ તરીકે કહું છું, એક ચારણ કવિના દીકરા તરીકે કહું છું કે આ ભગવતી મોગલ એના નામે તમને કોઈ એમ કે મોગલ આમ કરી નાખે કે મોગલ તેમ કરી નાખે તો કોઈનું માનતા નહીં. મોગલ તો કાયમ જગત આખાનું મંગળ કરવા વાળી છે ભલા માણસ. તારું નામ લઈ લઈને રંગને ડરાવે, તારું નામ લઈ લઈને રંગને ડરાવે, તને નો ગમે તો જ તને ઈ ભળાવે. એને ડારો તું દે દયાળી નમો મંગલા
આ ભગવતી મોગલ કેવી છે? સ્તુતિ તો આપણી પાસે શબ્દો છે એટલે આપણે સ્તુતિ કરીએ છીએ, બાકી માણસના હૃદયમાં પડેલી દરેક વાતને મોગલ જાણે છે, મોગલ સમજે છે. તું અંતરની વાત જાણે છે, આઈ મુખેથી કહેવું પડે નહીં ગાઈ. એ બધી તારી આગળ કિતાબો ઉઘાડી નમો મંગલારૂપ મગલ મારી નમો મંગલારૂપ મગલ મારી નમો મંગલારૂપ મગલ મારી. અમારી માથે હાથ મૂકો અને આજ અમારા વારના લીધા ભગુડાના આંગણે જ્યારે આવું રૂડું આયોજન છે ત્યારે સાહેબ એક વખત આ ભગુડા ગામના અને માં ભગવતીના બધા સંતાનો એટલે મોગલ છોરુને આ આયોજન માટે એક વખત તાળીઓથી વધાવો ભલામણ. શું રૂડું આયોજન આમ ભગવતીનો જેને કહેવાય દરબાર રચ્યો છે આ. પણ ઈ ભગવતી એને જો ઓવારણા લીધા હોય તો જ આ શક્ય બને. એટલે મુકં હાથમાં તે લીધા વારણા તે સુના ઘેર બંધાવી જા પાર. દાદ બાપુની લખેલી આ વંદના છે, અહીંથી તો હજારો વખત ગવાઈ છે અને હજી પણ ગવાશે. પણ એમાં એક પ્રાર્થના કરવામાં આવી છે કે હે માં, હે મોગલ, મુકં હાથમાં તે લીધા વારણા તે સુના ઘેર બંધાવી જા પારના તે. એ લીલી રાખજે દાદ કે વંશવાળી નમો મંગલારૂપ મોગલ મારી. લીલી રાખજે દાદ કે વંશવાળી નમો મંગલારૂપ મોગલ મારી નમો મંગલારૂપ મોગલ મારી નમો મંગલારૂપ. મુકો હાથ માથે લીધા વારણા તે સુના ઘેર બંધાવ્યા પારણા તે. તો હવે લીલી રાખજે દાદ કે વંશવાળી તને નમું છું મંગલારૂપ મોગલ માળી. હે ભગવતી, તું અમારી લાજ રાખજે. અને સાહેબ હૃદયના ભાવથી જો માના શરણે એક વખત માથું મૂકી દેવામાં આવે તો એની તો ફરજ છે, એ તો કાયમને માટે આપણા રખવાળા કરતી આવી છે. પણ આપણી તૈયારી હોવી જોઈએ. જીવન જંજાળ ઘડીક મમતાના ખોળલે, એના ખોળે આપણે માથું મૂકવાનું. જીવન જંજાળ ઘડીક મમતાના ખોળલે, બાળક બનીને ઊંઘી જાય તો માથડા પંપાળે છેટેરવા. સુઈ રહું દુનિયાથી થઈને બેખબર, સુઈ રહું દુનિયાથી થઈને બેખબર કે મારું શીશ ખોળામાં અને તારો પાલવ મુખ પર. પછી ઘેન આંગળીઓ થકી સરતું રહે એમ શૈશવ વાલમાં તરતું રહે. બાળક ભાવે જ્યારે મોગલને આંગણે આવ્યા છે ત્યારે માં કેવી છે? દાદ બાપુની બે રચનાઓ સંભળાવી છે. સમય ઘણો વીતી ગયો છે, બધા કલાકારોને સાંભળવાના બાકી છે. રાજેન્દ્રભાઈની આ રચના છો, શીશ ખોળામાં અને પાલવ મુખ પર. રાજુભાઈ બેઠા છે અહીંયા. દાદ બાપુની એક રચના સંભળાવી છે મારે આપને કે માં ભગવતી કેવી છે. અને એનું એક નામ લ્યો ખાલી, મોગલ એવું બોલો ખાલી, માં ભગવતી એવું બોલો ખાલી, અથવા તો કોઈ પણ નામ લ્યો ત્યાં શું થઈ જાય છે ખબર? સાંભળજો.
મેં માં કહ્યું મેં મોગલ કહ્યું ત્યાં મારી બધી પીડા મટી ગઈ. એક માનું નામ લેવાથી જગતની તમામ પીડા મટી જાય છે. મેં જ્યાં માં કહ્યું ત્યાં મારી પીડા મટી ગઈ. અરે મેં માં કહ્યું ત્યાં મારી બધી પીડા મટી ગઈ. માં મારી પીડા મટી ગઈ એટલે હું તો રાજી થયો, પણ હું રાજી થયો એટલું કાફી નથી. માં હું એ સુખી થયો અને તું એ સુખી થઈ. આ એવી માં છે કે એક પણ બાળકને સેજ પણ તકલીફ હોય ને તો એ માને ક્યારે શાંતિ ન થાય, એ માને ક્યારે સંતોષ મળતો નથી. એવી ભગવતી મોગલનો આ દરબાર છે. ત્યારે મારા દાદ બાપુની એક કવિતા આપને સંભળાવી કે માં એનું ભજન શું કામ કરવું જોઈએ. અને હું એક વાત કાયમને માટે કરતો આવ્યો કે અમે ચારણ, આ કોઈ આત્મશ્લાઘા નથી કે આ કોઈ અમારી ને અમારી વાત કરવાની વાત નથી, પણ સાહેબ આ દુનિયા આજે વાતો કરે છે બેટી બચાવોની, આ દુનિયા આજે વાતો કરે છે દીકરીઓ માટે, બહુ સારી વાતો કરે છે અને વંદન છે, પણ સાહેબ જગત તો બેટીને બચાવવાની વાતો કરે છે. અમે ચારણો એ તો અમારી દીકરીઓને પૂજી છે ભલા માણસ, અને તમારે કોરડે જે પૂજાય છે એ અમારી ચારણની દીકરીઓ પૂજાય છે ભલા માણસ, એટલે એનું વંદન કરીએ છીએ. ત્યારે કે માँ का भजन करो रे मन प्यारा, माँ का भजन करो रे मन प्यारा. अरे माँ बिन कौन तेरा है रखवारा, मोगल बिन कौन तेरा है रखवारा, भजन करो रे मन प्यारा, मोगल का भजन करो मन प्यारा. કેવી છે આ માં? એક બાર જો પુકારો માં તુમ, એક બાર જો પુકારો માં તુમ, દેતી જવાબ દોબારા મોગલ, દેતી જવાબ દોબારા. तो कर से जो प्रणाम हम कर ले, तो कर से जो प्रणाम हम कर ले, वो हाथ पसारे हैं हजारा, भजन करो मन प्यारा, मोगल का भजन करो मन प्यारा. जितने तारे उतने तारे, જેટલા આકાશમાં તારા છે એટલાને ભગવતીએ તાર્યા છે. ओ जितने तारे उतने तारे, तू गंगा की धारा,
जन्मों से भटक रहा मैं, मिला नहीं मन का चारा, मिला नहीं मन का चारा। अब शरणों